હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ચાલો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજનો અને વાગી ગયા છે 11:15। વહેલી તો થઈ ગઈ હતી, હું ફ્રી 10 વાગે લાઈક પણ પાણી આવી ગયું તાણે જ અને પછી પાણી આવ્યું એટલે સાથે સાથે કપડાં ધોવા માંડી એટલે કપડાં બધે નીકળી જાય। કપડાં સુકાવાના બાકી છે તો હું આવીને સુકાવું અને હું જાઉં છું અત્યારે મંદિરે, કેમ કે આજે શ્રાવણ મહિનાનો લાસ્ટ સોમવાર છે અને છેલ્લો દિવસ પણ છે એટલે આજે અમાસ છે અને સોમવતી અમાસ છે, કેમ કે સોમવારે અમાસ આવે ને એટલે અમારામાં કહે છે કે સોમવતી અમાસ હોય। તો ચાલો આપણે આજે સોમવતી અમાસ છે મંદિરે ફટાફટ જઈ આવીએ અને ડોગ માટે દૂધ લેવું છે મારે, કેમ કે બિસ્કિટ ખાલી થઈ ગઈ છે એટલે હું દૂધ લેતી આવું એના માટે। અને આજે ફરાર કરવાનું છે મારે રાહુલને, કેમ કે મેં રહ્યા છે એટલે તો શું કહેવાય સામો લેવાનો છે, એ ઘરમાં નથી તો આપણે સામોને બધું લેતા આવીએ અને પછી બાકીનું કામ કરીએ। તો બાકીના કામમાં મારે મંદિરની આજે સફાઈ કરવી છે, કેમ કે આજે અમાસ થઈ ગઈ, હવે 3 દિવસ બાકી છે ગણેશ ચોથને, તો આપણે મંદિરની સફાઈ કરી નાખીએ સરખી અને મારે થોડું ડેકોરેશન પણ કરવું છે તો આપણે એ પણ સાથે સાથે સરખું થોડુંક ગોઠવતા જાય અને રસોઈ બાકી છે તો બસ એ કામ બાકી છે। તો ચાલો આપણે જઈએ પહેલાં મંદિરે અને આવીને બાકીનું કામ કરીએ। ચાલો તો હું મંદિરેથી આવી ગઈ છું, હવે ડોગને બોલાવી અને એને દૂધ પીરાવી દઉં અને પછી બાકીનું કામ આપણે કરીએ। જો એક જગ દૂધ છે, બીજું બાકીનું અંદર છે તો આપણે પહેલાં આ પીરાવી દઈએ પછી બીજું પીરાવશું। ચાલો તો 2 ડોગ આવી ગયા છે, આપણે પીરાવી દઈએ દૂધ। ગાઈસ તો ચાલો આપણે રેડી થઈ ગયા છે અને જાય છે પહેલાં મંદિરે દર્શન કરવા જઈશું અને સ્મશાનમાં જઈશું, કેમ કે આજે સોમવતી અમાસ છે અને અમાસનો મેળો હોય ને ત્યારે હું બચપનથી અમે જાય, મારું જે બચપન હતું ને ત્યારથી હું જાઉં છું કે મારા ભાઈ મમ્મી બા બધા સાથે અમે અમાસનો મેળો હોય ને ત્યારે અમે સ્મશાનમાં અંદર જાય જોવા બધું। તો પોસિબલ હશે ને તો આજે પણ જાશું અમે, તો તમને પણ બતાવીશ। તો ચાલો રેડી થઈ ગયા છે, મેં પહેર્યું છે ક્રીમ ટી શર્ટ અને રાહુલે પણ ક્રીમ ટી શર્ટ પહેર્યું છે પણ થોડોક કલર ડિફરન્સ છે, મારું લાઇટ છે એનું ડાર્ક છે। ચાલો રાહુલને મળાવું અને આપણે નીકળીએ, પછી જઈશું સીધા સ્મશાન જઈને મેળામાં, કેમ કે અમાસનો મેળો છે ને એટલે ચાલો જઈએ મેળામાં। અહીંયા રાહુલ, હેલો રાહુલ, ચાલો જલ્દી હાલો। ચાલો તો આપણે પહોંચી ગયા છે સ્મશાનમાં અંદર। તો જો અહીંથી બધી જોવાનું ચાલુ થાય છે, આ બધું અમે બચપનમાં બહુ જ જોતા, કેમ કે દર વર્ષે અમે આવતા એટલે અમાસના મેળામાં। થોડુંક જો પેઇન્ટિંગ થોડું ખરાબ થઈ ગયું છે, જાજુ ખરાબ થઈ ગયું છે પણ પહેલાં બહુ જ સરસ હતું। જો અહીંયા વામન અવતાર છે, આગળ હતા હું ભૂલી ગઈ બધું કહેતા। અહીંયા છે પરશુરામ અવતાર, અહીંયા છે રામ અવતાર। રાતે લાઇટિંગ સેટ થશે, કેમ કે લાઇટિંગ જો સંગાળેલી તો છે। અહીંયા છે કૃષ્ણ અવતાર, આ છે બુદ્ધ અવતાર અને અહીંયા સામે ભજન પણ ચાલે છે જો કીર્તન। અને અહીંયા તો લખેલું શું છે ને એ અડધું નીકળી ગયું છે એટલે મને ખબર નથી પડતી શું અવતાર છે, તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। જો અહીંયા મહાકાલી અવતાર છે અંદર અને અંદર મહાદેવ છે। અહીંયા છે કાલ ભૈરવ, જો અહીંયા શ્રાવણ અવતાર છે, સોરી અવતાર નહીં, શ્રવણનું શું કહેવાય હું ભૂલી ગઈ। શ્રવણની મૂર્તિ અને કાવડ ને જો એવું બધું છે, એના મા બાપને લઈને જાય છે
યાત્રા કરવા. અહીંયા છે લીલબાઈ માતાજી. અહીંયા જો રામદેવજી મહારાજ છે, આપણા ઈષ્ટદેવ ખારવાના. અહીંયા છે રાજા હરિશ્ચંદ્ર, જો અડધો અહીંયા છે ને અડધો આ બાજુ. અહીંયા છે જલારામ બાપા. તો ચાલો હવે આગળ જાય. તો ચાલો આમ આગળ આપણે નથી જતા, કેમ કે આગળ હવે બીજું કંઈ છે નહીં. ત્યાં જે નાના બાળકોને દફનાવે છે ને એ જ જગ્યા છે, એટલે આપણે પાછા રિટર્ન થશું. આપણે ડાબી બાજુના મંદિર હજી બાકી છે જોવાના. તો જોવા અહીંયા છે ભગીરથ દાદા અને જય શ્રી દાસારામ બાપા છે. તો અહીંયા છે ખોડિયારમાં. તો જોવો અહીંયા છે દેવ તનખી બાપા, લોહાર સમાજનું છે આ. અહીંયા છે સંત શ્રી રોહિદાસ. કોણ છે તો આપણે પણ નથી ખબર, નામ પરથી આપણે ખબર પડે છે કે કોણ કોણ છે. અહીંયા છે આપણા રામાપીરની મૂર્તિ. અહીંયા છે પ્રાણેશ્વર મહાદેવ. અહીંયા છે દેસર ભગત. હવે મારો અવાજ નહીં આવે કેમ કે અહીંયા ચાલે છે ભજન. તો જો અહીંયા છે બ્લેક કલરની શંકર ભગવાનની મૂર્તિ. જેમ આદિયોગી કેમ છે એમ અહીંયા બ્લેક કલરની વર્ષો પુરાણી મૂર્તિ છે. કેટલા વર્ષ પુરાણી છે તો મને પણ નથી ખબર. આઈ થિંક છે અહીંયા લખેલું 2005ની છે. જો અને આ જો સ્મશાનનો મેઇન પાર્ટ, અહીંયા અગ્નિ સંસ્કાર થાય છે. અને જે ઇલેક્ટ્રિકમાં બાળે છે ને એ ઓલી બાજુ છે. અહીંયા લાકડામાં બાળે છે ને એ જગ્યા છે આ. તો જો મંદિરમાં ફૂલ ટ્રાફિક છે, એટલે આપણે પછી આવશું થોડી વાર રહીને. આપણે થોડી વાર જાય છે, બહાર જાય છે. હવે ક્યાં જાય ખબર નહીં, સીધા મેળામાં જશું કે ખબર નહીં ક્યાં જાય. તો જો અહીંયા પણ થોડુંક નાનકડું મેળા જેવું હોય છે, મતલબ કે બધા ખરીદારો અને બધા વેચવાવાળા હોય છે. અને સ્પેશિયલી સ્ટીલના વાસણ છે ને અમે અહીંયાથી લેતા. અમારા બચપનમાં નાના નાના બધા વાસણ અહીંયા હોય, એક એક લઈ લેવાના. જો અહીંયા છે જ, પણ થોડાક મોટા પણ છે સાથે. બાકી જે રમવાના આવે ને એ પણ હોય. ચાલો તો આપણે અંદર આવી ગયા છે. અને આજે તો બહુ જ ટ્રાફિક છે, શું કેવું ટ્રાફિકનું. ચાલો તો અમે આવી ગયા છે ડોલી પાસે, કેમ કે મમ્મી અને કિસ્સુ આવે છે. આપણે ડોલીમાં બેસવું છે ને એટલે આ છે મમ્મી ને કિસ્સુ આવે છે, તો સાથે બધા બેસીએ. ચાલો આપણે લાઈનમાં આવી ગયા છે અને જો ડોલી ભરાય છે. ચાલો આપણો વારો આવી ગયો છે. ચાલુ થઈ ગયું. વારો નથી આવ્યો, આપણો પછી આવશે. જો અમે કેટલી પાસે ઊભા છે, પાસેથી જાય છે ડોલી. ભરાઈ ગઈ છે ફૂલ. ચાલો આપણે બેસી ગયા છે ડોલીમાં. જો અહીંયા કિસ્સુ બેઠી છે. આપણી ડોલી જઈ છે ઉપર, પણ આખું ફરશે એટલે થોડીક વાર આપણે ઊભું પડશે. જો મમ્મી નીચે ઊભા છે, વાત જોઈ છે, અમે અહીંયા ઉપર બેઠા છે. તો જો ડોલીમાં બેસીએ એટલે માણસ કેવું દેખાય છે, કીડી મકોડા જેવું. જો અમે ટોપ પર પહોંચી ગયા છે. અને જો નીચે બ્રેક ડાન્સ કેવું દેખાય છે. અને માણસ તો જો. ચાલો તો પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થાય છે. ડોલીમાંથી બેસીને આવી ગયા છે, હવે જાય છે બીજે ક્યાંક. તો કેવી પડે છે ડોલી? ફૂલ મજા આવી. મજા આવી ને રાહુલ? પાછો બેસો. હાલો
₹20 ટિકિટ લેવાની અને આપણે શું કહેવાય ચેકવાની છે અને ચેકીએ એટલે પછી જે નંબર લાગે ને એ વસ્તુ આપણે મમ્મી અને કિશુ પાછા ભેગા થઈ ગયા છે અમે જોઈએ છે ઓર્નામેન્ટ સરસ લાગે છે મમ્મી જો અહીંયા તકિયા સરસ સરસ છે હવે જો એ ગમશે ને તો લેશું ચાલો તમે ઊભી ગયા છે કેન્ડી ખાવા રાહુલ ગયા છે કેન્ડી લેવા તો માવાળી કેન્ડી આપણે ખાઈ લઈએ પછી આગળ જાય માવાળી ખવાશે બીજી કંઈ નહીં ખવાય કેમ કે આપણો કાસ્ટ છે એટલે ચાલો કેન્ડી આવી ગઈ છે કેન્ડી ખાઈ લે પછી આગળ જાય તો જો રાહુલને શું મળ્યું રાહુલ લેવું છે એ કેટલાનું રાહુલ કહે છે કે ₹10 ₹10 થોડી હોય ચાલો તો અમે મેરામાંથી બહાર આવી ગયા છે હવે જાય છે પાછા ઇન્દ્રેશ્વર અને એક શું કહેવાય બુડી ખબર છે કે જેનીને ઇન્દ્રેશ્વર અમે મૂકી આવ્યા પપ્પા મૂકી આવ્યા સવારે તો અત્યારે મમ્મી આવ્યા હતા ને સાંજે ત્યારે રમતી હતી અહીંયા કેમ કે અહીંયા છે મોટા મોટા બિલાડા તો એની સાથે એ રહી શકે કેમ કે ઘરમાં તો પછી અમે બહાર જાય તો એને પૂરીને જવી પડે એવી હાલત છે અત્યારે નહીં પાછી રેટી પણ નથી અને બટકા ભરે છે અમે પણ કંઈ પણ કરીએ ને તો હાથે અમે હાર્ડનેસ બનાવ્યું હતું એ પણ પહેરાવે છે ને તો બટકા એકદમ ભરે છે તો એટલે પછી અમે ત્યાં પપ્પા અહીંયા રાખી આવ્યા છે તો અત્યારે જોઈએ આપણે મળે છે કે નહીં મળશે તો એની સાથે થોડીક વાર રમશું અને પછી દર્શન કરીએ એની સાથે ચાલો જઈએ દર્શન કરવા તો ચાલો આપણે દર્શન કરવા આવી ગયા છે મહાદેવના મંદિરે હવે દર્શન કરીએ ને પછી જેનીને ગોઠું જો હશે તો થોડીક વાર રમાડીશ દર્શન કરી લીધા છે અને થોડીક વાર બેઠા હતા પણ જેની તો કંઈ દેખાતી નથી એટલે માણસ પણ ચાલતું છે તો ક્યાંક ખાંચામાં ગળીને બેસી ગયા છે તો એટલે નથી દેખાતી જોશું પછી ક્યારેક આવશું પાછા તો જોવા મળી જાય અને હવે જાય છે અમે ઘરે વાગી ગયા છે રાતના 10 તો અમે ઘરે જાય છે કેમ કે કાલે પાછું રહું તમે પણ જવાનું છે ઘરે જશું બેસશું ફ્રેશ થશું પછી સૂઈ જશું અને ક્યાંય જવું હશે તો જાશું પણ કંઈ નાસ્તો કે એવું તો કરવાનું છે નહીં કેમ કે ફાસ્ટ છે એટલે સીધું ઘરે જ જશું સાહેબ સોડા કે એવું પીવું હશે તો રસ્તામાં ઉભશું બાકી ડાયરેક્ટ ઘરે ચાલો તો અમે ઘરે આવી ગયા છે અને હવે પહેલાં ફ્રેશન અપ થઈ જાય અને પછી જાશું થોડીક વાર રહીને અહીંયા મહાદેવના મંદિરે કલ્યાણ બરાબર છે તો ત્યાં જાશું તો પહેલાં ફટાફટ ફ્રેશન અપ થઈ જાય થોડીક વાર બેસીએ અને પછી જાય ચાલો તો આપણે પહોંચી ગયા છે મંદિરે હવે બસ 2 મિનિટમાં આરતી સ્ટાર્ટ થઈ જશે ચાલો તો અમે આવી ગયા છે દર્શન અને આરતી બંને કરીને હવે જાય છે સુવા કેમ કે સવારે 6 વાગે ઉઠવાનું છે રાહુલ માટે ટિફિન બનાવવાનું છે એટલે ડાયરેક્ટ સૂઈ જાય છે અને આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય